સુરતમાં ફેશન શો 2026નું ભવ્ય આયોજન, યુવા પ્રતિભાને મળ્યો રાષ્ટ્રીય મંચ. સુરત શહેરમાં ફેશન, સર્જનાત્મકતા અને યુવા પ્રતિભાનો અનોખો સમન્વય જોવા મળ્યો, જ્યાં રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશન દ્વારા ભવ્ય ફેશન શો 2026નું આયોજન કરવામાં આવ્યું. આ ફેશન શોએ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશભરમાં પોતાની વિશેષ ઓળખ ઊભી કરી છે. સુરતના રામાયણ ફાર્મ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 6,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણીઓ, ફેશન ડિઝાઇનર્સ તેમજ પ્રોફેશનલ મોડલ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરાયેલા અનોખા અને આકર્ષક પરિધાનોનું રેમ્પ પર પ્રદર્શન રહ્યું. પ્રોફેશનલ મોડલ્સે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને મહેનતને શાનદાર અંદાજમાં રજૂ કરી, જેને દર્શકો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો. રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમથી માન્યતા પ્રાપ્ત રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશનના સ્થાપકો હિતેશ દેસાઈ અને હસમુખ રફાડિયાના નેતૃત્વ હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરનું મંચ પૂરું પાડવાનો હતો, જેથી તેઓ પોતાની પ્રતિભા દર્શાવી ફેશન ઇન્ડસ્ટ્રીમાં આગળ વધી શકે. કાર્યક્રમમાં સેલિબ્રિટી મહેમાનો તરીકે ભરતસિંહ વાલિયા, ટીના રાંકા અને મોહિત રાજપૂત હાજર રહ્યા હતા. સાથે જ પ્રતિષ્ઠિત ફેશન ડિઝાઇનર્સ મનીષ રેશમવાલા, સંગીતા ચોકસી, નીરજ વૈદ્ય અને પ્રાચી પટેલની હાજરીએ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો. પરંપરાગત અને આધુનિક ફેશનનો સુંદર સમન્વય આ શોની વિશેષતા રહ્યો હતો. ફેશન શો 2026એ સુરતની ફેશન અને ડિઝાઇનિંગના ઉદ્ભવતા કેન્દ્ર તરીકે નવી ઓળખ અપાવી છે અને યુવા પ્રતિભા માટે એક મહત્વપૂર્ણ મીલનું પથ્થર સાબિત થયો છે. મારું નામ હિતેશ કુમાર શાંતિલાલ દેસાઈ છે. હું રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશનના ફાઉન્ડર એન્ડ સીઈઓ તરીકે વર્ક કરી રહ્યો છું. સર, આજે કઈ પ્રકારનો કાર્યક્રમ આપણે રાખ્યો? આજે રેડ એન્ડ વ્હાઇટ આયોજિત ફેશન શો 2026નું આયોજન છે, જે ફેશન ડિઝાઇનિંગના જે વિદ્યાર્થીઓ હોય એમના દ્વારા એમને જે સ્કિલ ટ્રેનિંગ આપી હોય અને એમના દ્વારા જે ક્લોથીસ તૈયાર કરવામાં આવ્યા હોય કે જે છેલ્લા 2 થી 3 મહિનાથી વિદ્યાર્થીઓ પોતે પોતાના આઈડિયોલોજી ઉપર આખી થીમ તૈયાર કરે અને એ થીમને આજે પ્રોફેશનલ મોડેલ્સ અને વિદ્યાર્થીઓ દ્વારા હજારો વ્યક્તિઓની વચ્ચે પ્રેઝન્ટ કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓ રેડ એન્ડ વ્હાઇટની અંદરથી જે શીખેલા છે એ વસ્તુ અત્યારે વિદ્યાર્થીઓ પબ્લિકની વચ્ચે પોતાના ક્રિએટિવિટીને એક્સપ્લોર કરી રહ્યા છે. કેટલા મહિનાથી આ તૈયારી ચાલી રહી છે? આ છેલ્લા 3 મહિનાથી વિદ્યાર્થીઓની થીમ ડિઝાઇનિંગની તૈયારીઓ ચાલતી હોય છે. વિદ્યાર્થીઓ પોતાના ઇન્ટરેસ્ટ મુજબ થીમ તૈયાર કરે, થીમ પછી ફેબ્રિક સિલેક્શન થાય, મૂડ બોર્ડ બને અને ત્યાર પછીથી ફાઇનલ ગાર્મેન્ટ કન્સ્ટ્રક્શન થાય અને એ ગાર્મેન્ટ કન્સ્ટ્રક્શન થયા પછીથી અહીંયા આજે હજારો વ્યક્તિઓની વચ્ચે વિદ્યાર્થીઓએ બનાવેલા ગાર્મેન્ટ લોકો વચ્ચે પ્રેઝન્ટ થતા હોય છે અને એમના અંદર પ્રોફેશનલ મોડેલ્સ અને વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રેઝન્ટેશન થતું હોય છે. કઈ થીમ ઉપર આજે આ ફેશન શો યોજાયો? વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ થીમ તૈયાર કરેલી છે, જેમાં કચ્છ ટુ કાઠિયાવાડ, ઇન્ડિયન અને નેચરલ આવી અલગ અલગ થીમ છે, જેમાં ટોટલ 9 થીમ પ્રેઝન્ટ કરવામાં આવવાની છે.